પપ્પા શોટ લાગ્યો. હું છું શોટ લાગ્યો આ જોવામાં શોટ લાગે. હેલો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો તમને થોડુંક મારું કહેવું પડશે. મેં કીધું આશુબેન સાંભળી નથી. તમે કહેતા ને હમણાંથી બહુ કમેન્ટ આવે છે કે ફ્રેન્ક કરો. ફ્રેન્ક તો કરો તો પણ કંઈક સ્પેશિયલ પ્લાનિંગ કરતો હતો હું. તો આજે એના માટે મંગાવી લીધું છે આપણે મસ્ત. આ શું છે તમને ખબર છે? પેન છે. પેન જેમાં કરંટ આવે ને, કરંટ આપણે શું કહેવાય, પેન દબાવ્યું એટલે કરંટ આવે. તો કોઈને ખબર નથી. મેં ઓર્ડર કરેલો હતો તો ઓનલાઈન મંગાવી લીધું હતું. કેદુનું પડ્યું હતું મારી પાસે. તો આજે આપણે કરવાનું છે ફ્રેન્ક આશુબેન. પછી ઘરે છે બેન સાંભળી જાય તો આપણો બધો પ્લાન ચોપડ થઈ જાય. આપણે સ્પેશિયલ પ્રોપર પ્લાનિંગથી કરશું. તો આપણે આશુબેનને જઈને કહેવું કે આપણે એક મસ્ત પેન મંગાવી છે. એ પેન હે ને લખો ને એટલે બધું ગાયબ થઈ જાય એમ. એટલે હું પેન ખોલી એટલે બેન આવશે એટલે ગમે ત્યારે એમ કે ખાટકો તો દબાવશે તે મને ખબર છે. પછી આશુબેનનું પ્લાન સક્સેસ થઈ જાય પછી આપણે જવાનું છે ગામમાં. અરવિંદભાઈને ત્યાં બધાને ઉપર ફ્રેમ કરવાનો છે. એ કોઈને ખબર નથી. એટલે એવડે હું કહે કે મેં સ્પેશિયલ 200, 300, 400, 500 વાળી પેન મંગાવી છે. જો આ મસ્ત આવે છે આ પેન. એટલે એવડા લોકો દબાવશે એટલે એને કરંટ લાગશે બધાને. એટલે એટલું બધું કંઈ હાઈ લેવલનો કરંટ ન આવે પણ કરંટ લાગે. તો આશુબેનને જઈને ઘણા ટાઈમથી તમે બધા એને કહેતા હતા મને કે ફ્રેન્ક કરો. હમણાંથી પહેલાં મેં કર્યો હતો એકવાર ફ્રેન્ક ઝોલો શીપનો. પછી એનો મેં કંઈ ફ્રેન્ક કર્યો નથી. તો આજ પાછો ફ્રેન્ક કરવાનો છે. ખબર વગીરનો કોઈને ખબર નથી. આમાં મેં પેન મંગાવેલી છે કરંટવાળી. હવે ઘરે જઈને એવો કંઈક પ્લાન કરીને એટલે એને કારણે છે ને આશુબેન આ દબાવશે. તો ઘરે જઈ પહેલાં હું અત્યારે ઘરની પાછળ આવેલો હતો કે નકર તો બેનને ખબર પડી જાય. અહીંયા યાર પવન બહુ આવે છે અત્યારે. હવે જાઉં ઘરે. વાહ ભાઈ, અમારા મોટા ભાઈ આવેલા છે અને આ હાલે છે હવે નેવરા. આદે સવારે વરસાદ આવી ગયો એટલે કઈ કામ તો શું નહીં હોય. દેરાણી જેઠાણી બેઠા છે ભાઈ શાંતિથી. કેમ કે શું કહેવાય, ચોમાસામાં હમણાં વરસાદ આવી જાય છે ને એટલે ખેતરનું કામ નથી થતું એટલે બેઠા છે અત્યારે શાંતિથી. મારા પપ્પા ઉઈ ગયા છે વાડી આટો મારવા. ગામમાં છે બાજરી કરીને અહીંયા. ને આશુબેન શું ખાય છે? બધાને જય માતાજી, જય માં મોંગલ ને સીતાફળ ખાવ. સીતાફળ ખાય છે બેન? ખાવ નહીં, મારે નહીં ખાવું. ફેવરિટ સીતાફળ. મેં જો ગુલાબ જામુન મંગાવેલા પીડ્યા હતા ગામમાં. તો હાશીને 2 વાર ગામમાં જઈને એવું તો ભૂલાઈ ગયા મને. અરુને રે મંગાવ્યા હતા. નવ સીતાફળ તો એકાદું ખાઈ લઉં તો ગુલાબ. હવે ગામમાં જઈને એવા લેતો આવ્યું. અને આગું કેવું પડે ને, ખબર ખાટ નહીં રોટલો નહીં. અરે રામ, હું કરું લે તો. આમાં છે ભાઈ આપણે સ્પેશિયલ ઓર્ડર કરેલો હતો મસ્ત. આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે. તમને બતાવવું આમાં શું છે એમ. ખાસ વસ્તુ છે આની અંદર. ખાસ એક નનકેમથી વસ્તુ છે પણ બહુ ખાસ વસ્તુ છે. હે એક ખાસ વસ્તુ છે. ખાસ કહેવાય નહીં. હું કરી અનબોક્સિંગ તો તું કર નહીં. હા પણ તોડી નહીં, તોડવાનું જ છે. ગમે એમ તૂટશે. બહુ વાર લાગી જાય મારે. ને આમાં ફડાકિયા છે. ફડાકિયા ને ફોડવાના કઈ. આવું છે ખબર તો એમ છે. સ્પેશિયલ પેન મંગાવી છે બપ્પા હાટું. સ્પેશિયલ પેન આવે બપ્પાને જોવે ને પેન તમે મંગાવી સ્પેશિયલ. એટલે આમાં કેવી ફેસિલિટી હોય? હે શોટ લાગ્યો. હું છું શોટ લાગ્યો. આ શું આમાં શોટ લાગે? શોટ થોડો લાગતો. આ છોડી રમત કરવાની તું. આ શું શોટ લાગ્યો? હોય જ નહીં. હાથમાં ખાઈ ગયો છે આપણે ઝટકો લાગે. આપણે ખેતરમાં ઘણી વાર એ બપ્પા હાટું પેન મંગાવેલી છે તો કે શોટ લાગ્યો એને. આમાં કાઈ નહીં. આમ તો પેન ને ને ઓલું એટલે શોટ લાગે. શોટ થોડા લાગતા હશે. એના ભાઈ વિશ્વાસ કર. આમ નો આમ દબાઈ ની પાછો. હા હવે નંદ ભાઈ તમારા હાથમાં તમ ના ખાઈ ગયું ચડી ગયો થથરમાં મે દેવે ના હવે ન દમ દેવે તો કરી. હા છે ને કામ કામ
કપ થઈ ગયા ના મામા રંગ બધું તડતડ થઈ ગયું સ્પેશિયલ પેન મંગાવી હતી મેં બાપા એ પેસલ ને આ પણ આવી પેન નો મગાવે આ ભાઈ પાછું દી દે આમાં શોર્ટ આવે આ ઓલા પેક કરીને દી દે હા તું એમને ભાઈ આવું ન હાલે નો લાગે શોર્ટ દબાવી પાસે નહીં હવે નો દે જોવા દે મને હા શું શોર્ટ લાગે ના કેમ કેરીમાં એટલે આમાં તો કઈ છે નહીં તો આમાં ઓલું ને આમ ના આ પેનું થોડી હાલે એમને લખાઈ દે એમાં નો લખાય હા શું નો લખાય તો દબાઈ તો ખરી પછી આવશે એમાં મજ્જો બહાર ના હવે નો દે ગેરવી ને પેલી જે શોર્ટ લાગે દબાઈ હા શું નહીં હવે નો દબું હજી આમાં હજી ઓલું થાય આમ જોવા દે કપ થાય ખોટી છે તું મને ને એમાં પેનમાં કઈ શોર્ટ આવતા હે આ પણ આ પેન નીકળી છે બેનો આને શોર્ટ વાળી છે આમ આમાં ઓલું ને એ દબાઈ પછી આવે કે આ ખાટકા હે ને ઓલી પેન હોય એમાં બધી અંદર હોય ખબર હે પેન હોય આમ દબ્બો પછી આવે કે ભાઈ લખવાનું મજ્જો બહાર હા હું તો શોર્ટ લાગ્યામાં કઈ આવ્યું મજ્જો દબાઈ પાછું દબાઈ હા હવે નો દબું મને શોર્ટ લાગ્યો ખાસ મને વિશ્વાસ કરે માં શોર્ટ લાગ્યો શોર્ટ થોડા આવતા હોય પેનમાં યાર વિચાર ભાઈ શોર્ટ લાગ્યો નો હોય તને કે વિશ્વાસ આપણે ઝટકો લાગે આપણે હા ઝટકા મશીન ને ઝટકો લાગે એવું લાગ્યો હા એવો ઝટકો લાગ્યો હાસુ હું માનું નહીં તું ખોટું બોલા હું હાસુ હું ગમે તારે હાસુ કહેતી હોય તને લે પેલે પેન લે વિશ્વાસ તો એનું ખોટાડીશો હાવ હાસુ તબે નહીં તો હું માનું એમ ને દબને ભાઈ આ પેન જ છે તારી પર થઈ ગયો છે ફ્રેન્ક એમ લાગી આ પેન આવે શોર્ટ લાગે આ પેન માં તને ખબર છે આપણને મારી તે કે બહુ લાગ્યો તો મારે વિચાર હતો કે હું દબીને જોયું પણ હવે મારા ને દબાવું નહીં દબી તો પડે બસ એમ કે લે બીજી વાર દબી એક ફેરે તો લટકો લઈ ગયો મને તડતડ બોલી ગઈ આલો આમાં હવે પેન તો સાચું જ નહીં મેં જોયું નહીં આમ ઉતાય વેળીમાં કાંઈ કામ ઉતાય વેળીમાં આશીન ખબર નથી કે શોર્ટ લાગ્યો હાસુ કમ કેટલો શોર્ટ લાગે આવું કેમ પેન આવી એ પેન મંગાવી હતી મેં એવી સ્પેશિયલ કરંટ વાળી પેન છે એ આવે ભાઈ પેન મગાતા નહીં કોઈ ફેમિલી આપણો પ્લાન થઈ ગયો છે સક્સેસફુલ કમ્પ્લીટ એટલે જો દવા વિશે બા તમારે સાપ રેવા દે ને ભાઈ દડકો લાગ્યો તો મારે અમને કેમ હે આશી પણ એમ હવે હું દબ્બુ કે નો દબ્બુ એમ નહીં તને આમ હરખ ખાતા હોય શોખ થતા હોય તો દબી મને બીક લાગે છે લઈ દબી લેવાય મને તો એવું મદદ કરાવે લે આમ હરખથી દેવે તું એક દેવે તો હું દેવું મને તેમ કે માર પેલા હાથનું રગું તૂટી ગયું એમ કીધું દેવે એક વાર હું તેમ કે હાથ વિના નથી ને હવે થોડી દબું એક વાર દબીને તો દબી તને શોખ થતો હોય તો મદદ કરાવ લે હાથમાં પકડાવ એમ દબાવ નહીં મને આમ અત્યારે બીક લાગવા મળી છે મારા જે ગામમાં જવું છે ને બધા એવું ફ્રેન્ક કરી નાખો છે આજ કોઈને કેવું જ નથી કે આમાં પ્લોટ આવે એમ દિવાળી લાલ કેટાથી બીક લાગે કે બીક ન લાગે તમારે થોડા તમારે દહેજ ઉતારે છે ઈ. એક બે છે ને હું જનક ઉપર પ્રેમ કરી નાખું આખું તારું નવું ટી શર્ટ લઈ લે આમ કરી નાખું આમ કરીને દેવડું દહેજ તો સડી અને આવી દહેજ કરી દે ને તો ઈ મેં આશુબેન ને તો દહેજ સડી ગઈ છે પણ હવે છે ને મારે જવાનું છે ગામમાં ને પેલા છે ને ગામમાં જવું હોય ને પેલા મારા હાલની દુકાન આડે આવે તો અત્યારે કદાચ ખુલી હોય ને તો પેલા છે ને ત્યાં જવું છે ને એને છે ને ફ્રેન્ક કરી નાખવા છે આ જેટલા ભાઈબંધ આડા આવે ને એટલા બધાને ફ્રેન્ક કરતા જવાના છે તો હું જાઉં છું ગામમાં